एक्टिवा लाइन तो धरती एक्टिवा लाइन आई जीए फाइनली અને હવે આપણે પડે કે ખાઈને થોડા આગળ જઈશું. तो मित्रों આપણે દોતીવાડાના ડેમે આવી ગયા અને જો આપણી એક્ટિવા પાર્કિંગ કરી દીધી અને દોતીવાડાના ડેમ સાઈડ જઈશું. તો મિત્રો આ લહેર જો ડર લાગે એવી લહેર આવે, જો ફૂલ લહેર આવે તો ડર લાગે એવું એટલું પાણી પણ વધારે. તો તમને આગળ બતાવું. જો મિત્રો ફૂલ લહેર આવે, ચક્કર આવે એવું લાગે ને. ખરેખર ડર. તો મિત્રો તમે જોઈ શકો છો કે દોતીવાડા ડેમ લહેરમાં આટલું પાણી અને એ આ સાઈડ આવી રહી અને આ સાઈડ દોતીવાડાની ડેમની બારીઓ કુલ બારીઓ છે 12 બારીઓ અને આ સાઈડ છે નીચેનો નજારો જુઓ. આ બધો નીચેનો નજારો તો હવે હજુ આપણે થોડા નજીક જઈશું. તો મિત્રો આ જો નજીકથી નજારો કેવો હોય. તો છલકારા મારે પાણી ખૂબ જ થોડું હજી તમને નજીકથી બતાવું. તમારા બ્લોગમાં બન્યા રહેજો. તો જો મિત્રો પાણી એકદમ પાણી કેટલો અવાજ કરે જો મિત્રો. તો મિત્રો આપણે લહેર જોઈ લીધી. હવે આપણે ડેમના ઉપર જઈશું અને આ બધો ડેમના નીચેનો બધો નજારો હોય. અત્યારે તો બારીઓ ખુલી નહીં એટલે પાણી છે નહીં. હવે આપણે ડેમના ઉપર જઈશું. તો આ છે દોતીવાડાના ડેમ ઉપર જવા માટે રસ્તો. આપણે નીચેથી ઉપર જઈ શકો છો. તો આપણે ધીમે ધીમે ઉપર જુઓ આપણે કે ડેમ કેટલો ભરણો હોય. તો મિત્રો આપણે ફાઇનલી ડેમના ઉપર આવી જાઓ. તો જુઓ આ ડેમ
તો અત્યારે તો 601 ફૂટે પાણી. આ સાઈડ બધે પાણી પાણી જ લાગે, કોઈ દેખાતું હે નહીં. અને આ છે ડેમની ઓફિસ. તો અંદર તો જવા નહીં દેતા, અંદર તો દરવાજો બંધ કરી દો અહીં મનાય અંદર. તો મિત્રો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. આપણો વ્લોગ આટલે સમાપ્ત કરીએ છીએ. તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.